તૈયાર છે ક્રિસ્પી એવા ભીંડી ફ્રાય, જે કઢી જોડે, પુલાવ જોડે અને દાળ ભાત જોડે ખાવાની મજા આવે છે. ટિફિનમાં પણ લઈ જઈ શકાય છે. મુસાફરીમાં જઈએ ત્યારે પણ થેપલા જોડે આ શાક લઈ જઈ શકાય છે. તમે પણ આવું શાક એકવાર બનાવી જોજો. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ભીંડા ફ્રાય, એટલે કે કડક એવા ભીંડા બનાવીશું. તેના માટે મેં 500 ગ્રામ ભીંડા લીધા છે. તેને ધોઈ સાફ કરી લૂછીને આવી રીતે 4-4 ચીરીઓમાં કાપી લીધા છે. હવે તેના માટે રેગ્યુલર મસાલા, ચણાનો લોટ, ચોખાનો લોટ, આમચૂર મસાલો, તેલ, આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે. હવે ભીંડાને મેરિનેટ કરી લઈશું. તેના માટે 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા પાવડર, તીખું મરચું, હળદર, હિંગ, લાલ મરચું અને ગરમ મસાલો. હવે તેમાં ચણાનો લોટ અને ચોખાનો લોટ નાખીશું, આમચૂર પાવડર નાખીશું, સહેજ તેલ નાખીને બધું મિક્સ કરી લઈશું. મસાલા, લોટ બધું ભીંડામાં ભરી જાય તે રીતે તૈયાર કરીશું. આ રીતે બધું ચોખાનો, ચણાનો લોટ, મસાલા અંદર તેલ નાખીને બધું મિક્સ કરીને મસળી લેવાનું અને બધું એકરસ બનાવી દેવાનું. ભીંડા ઉપર કોટિંગ કરી લેવાનું. હવે ગેસ પર એક કઢાઈ મૂકી, કઢાઈમાં તેલ નાખી તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે મેરિનેટ કરેલા ભીંડા થોડા અંદર નાખીને તળી લેશું. હવે તળાઈ જાય એટલે કાઢી લેશું. તૈયાર છે ક્રિસ્પી એવા ભીંડી ફ્રાય, જે કઢી જોડે, પુલાવ જોડે અને દાળ ભાત જોડે ખાવાની મજા આવે છે. ટિફિનમાં પણ લઈ જઈ શકાય છે. મુસાફરીમાં જઈએ ત્યારે પણ થેપલા જોડે આ શાક લઈ જઈ શકાય છે. તમે પણ આવું શાક એકવાર બનાવી જોજો.